તાલુકાના દેવલા ગામના ખેડૂતો હાલ ભૂંડ અને રોજના સતત ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખેતરમાં ઘૂસી રહેલા ભૂંડે પાક નષ્ટ કરી નાખ્યો છે, જેમાં ખેડૂત ગોરધનભાઈ વસોયાનું સિંગના પાકમાં મોટું નુકસાન થયું છે। આજુબાજુના ઘણા ખેડૂતો પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। અન્નદાતા ખેડૂતોની માંગ છે કે વહીવટીતંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે, નહીતર તેમનું ખેતી મજૂરી આધારિત જીવન જોખમમાં પડશે। ધારી તાલુકાના દેવલા ગામમાં ભૂંડ અને રોજના ત્રાસથી ખેડૂતો બેહાલ બન્યા છે। ધારી તાલુકાના દેવલા ગામમાં ભૂંડ અને રોજનો ત્રાસ હવે અસહ્ય થઈ રહ્યો છે। ધારી તાલુકાના દેવલા ગામના ખેડૂતો હાલ મુશ્કેલીના મોજા ભોગવી રહ્યા છે। અહીંના ખેતરોમાં ભૂંડ અને રોજ એ બંનેના ત્રાસે ખેડૂતોની જીવતોડ મહેનત પર પાણી ફરી વળ્યું છે। દેવડાના ખેડૂત ગોરધનભાઈ વસોયાના ખેતરમાં વાવણી કરેલી સિંગ અંદાજે 5 વીઘા કરતાં પણ વધારેમાં ભૂંડ દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે। તેમજ આજુબાજુના ખેડૂતોના ખેતરમાં પણ ભૂંડો દ્વારા વાવણી કરેલી સિંગમાં નુકસાની કરી છે। દેવલા ગામના ખેડૂત દ્વારા બસ એક જ માંગણી છે કે આ ભૂંડ અને રોજના ત્રાસમાંથી વહીવટી તંત્ર કોઈ નક્કર કામગીરી કરે, અન્યથા ખેડૂત બરબાદ થઈ જશે। પણ આ આંધળી બેડી સરકાર અમારું કાંઈ સાંભળતી નથી અને ખેડૂતોને એટલી રોજ ભૂંડની પરેશાની છે। અત્યારે માંડવી ઉગી ગયેલી છે, સિંગ મગફળી મારી ઉગી ગયેલી છે, કોટા ફૂટી ગયેલા છે, છતાં મારું આખું ખેતર વીખી નાખેલું છે। આ ખેતર વીખ્યું, ખેડૂતોએ અત્યારે પૈસા લઈ આડાઅવળું કરી અને બિયારણ લીધું હોય। હવે આ ભૂંડણાઓ અને રોજના ત્રાસથી ખેડૂતોને અવળી નુકસાન, તો આનું ખેડૂતોને કરવું શું? સરકારશ્રીઓને રજૂઆત કરો, અધિકારીઓને રજૂઆત કરો, કોઈ આ બાબતથી કાંઈ કહેવાવાળું છે જ નહીં। જંગલ ખાતામાં રજૂઆત કરો તો એ એવું કહે છે કે ભૂંડણા અમારામાં આવતા નથી। ભૂંડણા તમારામાં આવતા નથી તો તમે સિટીમાંથી પકડીને ગામડામાં શું કાને મૂકો છો ખેડૂતોને? અમે આજથી 7-8 વર્ષ પહેલાં ક્યાંય ગામડે એક પણ ભૂંડણું જોવા ન મળતું। અત્યારે રાતના આવે ટેમ્પા લઈ અને ગામડે ભૂંડણા ઠલવી અને વ્યા જાય। ખેડૂતોને ક્યાં ધ્યાન રાખવાનું? કેટલી જગ્યાએ ધ્યાન રાખવું? શું કરવાનું ખેડૂતોને? તો મારું સરકારશ્રીને નિવેદન છે કે અમને આનો કંઈક યોગ્ય નિકાલ થાય રોજ ભૂંડનો, અને ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે એવું અમને માર્ગદર્શન આપે અને અધિકારીઓને સૂચના આપે કે આનું કરવાનું હું। આ મારી નમ્ર વિનંતી છે। આ ઝડપથી ઝડપ આનો કંઈક ચુકાદો આપો ખેડૂતોને। ખેડૂતો નહીંતર આવી રીતે ખેતરો ભેળાઈ જાય તો ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થશે। જેમ બને એમ ઝડપથી ચુકાદો આપી અને ખેડૂતોની લાગણી ન દુભાય એવો ચુકાદો આપી અને ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ થાય। ચૂંટણી ટાઈમે નત નવા વાયદાઓ આપે છે અમને, રોજ ભૂંડની અમને રજૂઆત કરીએ છીએ ને આ થઈ જાય ને તે થઈ જાય, પછી કોઈ આ બાબતથી કાંઈ ધ્યાન જ નથી આપતું અમારું।